अन्य पुरुष साथे संबंध होवानी शंका राखी एक महिलानी उकळता तेलमां हाथ नंखावी परीक्षा लेवाई। अंधश्रद्धानो हृदयद्रावक आ किस्सो મહેસાણાના વિજાપુરનો છે, જ્યાં ગેરીતા ગામમાં એક મહિલા પર અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાનો આરોપ લગાવાયો। ખેતરમાં અન્ય પુરુષ સાથે હોવાનો આરોપ લગાવી ગાળો આપવામાં આવી અને બાદમાં મહિલાના નણંદોઈના ભાઈ સહિત 4 શખ્સોએ પરિણીતાની પવિત્રતાના પારખા કરવા માટે ઉકળતા તેલમાંથી સિક્કા કાઢવા કહ્યું। हाथ अमू फिरे दे काले परचो बोलो તમે સાચું ને? હવે તો કાલે પરચો અને આપણે આ અમુ ભાઈ આપણે ન્યાયમાં દેવાના એમ મળી થોડી આ કરી દે હવે અને કાલ પરચો બતાવી દે। રૂપિયા કરી દે લો કાઢો આપણે રૂપિયા કાઢો મારી થોડી આ કાઢી રૂપિયા લખાયા છે હમે નહીં જીવ છે હાસુ ભાઈ તીના તમે અત્યારે મે કરી દે તો આંગળી ના ડાળતો હા ખાવ કે પણ પાછા ઉપર તમે હા ખાયા તમે હોવે ખબર ના પડતી કાઢશે તો લઈ લઈ આજ દે તારા માં પાપ જે લઈ લઈ આજ તારા માં પાપ જે મારી બેન દવા ને ચલાય ને દાલન ગોરી દાલો ક્યો હે બાકી જે કાકા હો તમે તેરે દેખેરા બધા માણા પારો તમે વારો માણા ફેરા થાશે કાકડી પાડ દે ઓએ કાકડી નાખશે ઓએ કાલે હાથમાં દાજી ગયેલી પરિણીતાને તેના પતિ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરાઈ છે। પરિણીતાએ નણંદ જમના ઠાકોર, નણંદોઈ મનુ ઠાકોર સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે વિજાપુર પોલીસે તપાસ શરૂ કરી છે। નણંદોયા અને પરિવારના સભ્યો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે। પરિણીતા છે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને 21મી સદીમાં આવો અંધશ્રદ્ધાના બનાવો વારંવાર બને છે, તેનાથી વિજ્ઞાન જતા ચિંતિત છે। આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાની જાત મુલાકાત કરશે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે વિજ્ઞાન જતા કટિબદ્ધ છે। આપણે ચંદ્ર મંગળ ઉપર યાન છોડી અને ત્યાંની વસવાટની તૈયારી કરીએ છીએ, ત્યારે અંધશ્રદ્ધાના બનાવો વારંવાર ગુજરાતમાં બને છે, ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે। તો આ મહેસાણાની જે વિજાપુરની ઘટના છે, આ ઘટના સંબંધી જે કોઈ જવાબદારો હોય અને જે પોલીસ તપાસમાં નામ ખુલે તેની સામે કડકમાં કડક કાર્યવાહીની વિજ્ઞાન જતા માંગ કરે છે।